નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હિતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। તરસાલી સ્થિત આદર્શ નગરમાં ચોમાસામાં દર વર્ષે પાણી ભરાઈ જતું હોવાથી સ્થાનિક રહીશો દ્વારા નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી ભારે સૂત્રોચ્ચાર કરી કર્યો વિરોધ પ્રદર્શિત। આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના ગુજરાતના પ્રભારી ગુરુદાસ કામતે ખાનગી પ્લોટમાં કાર્યકર્તાઓ સાથે મીટિંગ યોજી। ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા આજે યુનિવર્સિટી બંધનું એલાન આપવામાં આવતા ચાલુ વર્ગખંડને બંધ કરાવવા જતા ભારે હોબાળો। સયાજીગંજ પોલીસે 10 ડીએસઓ કાર્યકર્તાઓની કરી ધરપકડ। હવે જોઈએ સમાચાર વિગતવાર। તરસાલી સ્થિત આદર્શ નગરમાં ચોમાસામાં દર વર્ષે પાણી ભરાઈ જતું હોવાથી આજે સ્થાનિક રહીશોએ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। મહાનગર સેવાસદનના નગરોડ તંત્રના પાપે શહેરમાં 3 થી 4 ઇંચના સામાન્ય વરસાદમાં શહેરના કેટલાક વિસ્તારો તળાવ સ્વરૂપે ફેરવાઈ જાય છે। શહેરના તરસાલી સ્થિત આદર્શ નગરમાં આવું જ કંઈક જોવા મળી રહ્યું છે। દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ઘરોમાં ભરાઈ જતા હોવાથી વારંવારની ફરિયાદ બાદ પણ સેવાસદનના અધિકારીઓ દ્વારા કોઈ જ કામગીરી હાથ નહીં ધરાતા આજે સ્થાનિક રહીશોએ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના ગુજરાતના પ્રભારી ગુરુદાસ કામતે ખાનગી પ્લોટમાં મીટિંગ યોજી હતી। રાહુલ ગાંધીએ દરેક રાજ્યના કોંગ્રેસના સંગઠનને સક્રિય કરવા માટે ભાર મૂક્યો છે, જેના કારણે ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી ગુરુદાસ કામત ગુજરાત કોંગ્રેસને ગતિશીલ કરવા પ્રયત્નશીલ બન્યા છે। આજે શહેરના એક ખાનગી પ્લોટમાં સવારે 10 થી 12 દરમિયાન કોંગી કાર્યકરો સાથે મીટિંગ યોજી હતી। આ મીટિંગમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, કોંગી નેતા શંકરસિંહ વાઘેલા સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા આજે યુનિવર્સિટી બંધનું એલાન આપવામાં આવતા ચાલુ વર્ગખંડને બંધ કરાવવા જતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો, જેના પગલે સયાજીગંજ પોલીસે 10 જેટલા ડીએસઓ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી। છેલ્લા 2 દિવસથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી રણભૂમિમાં ફેરવાઈ ગઈ છે। ગતરોજ મહિલા લેક્ચરર સાથે થયેલી છેડતીની ઘટના બાદ આજે ફી વધારાના વિરોધમાં ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા યુનિવર્સિટી બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેના પગલે ડીએસઓના કાર્યકર્તાઓ દ્વારા સાયન્સ ફેકલ્ટીમાં જઈ ચાલુ વર્ગખંડો બંધ કરાવી અભ્યાસની કામગીરી બંધ કરાવવામાં આવી હતી, જેના પગલે ફેકલ્ટીમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। જેના પગલે સયાજીગંજ પોલીસે ફેકલ્ટી ખાતે ધસી આવી 10 જેટલા ડીએસઓના કાર્યકર્તાઓની ધરપકડ કરતા તેમણે યુનિવર્સિટી સત્તાધીશો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજી મૂક્યું હતું। જો કે આજના આ બંધને ફક્ત આંશિક સફળતા જ મળી હતી અને ઘણા ખરા વર્ગખંડો ચાલુ રહ્યા હતા। છેલ્લા 2 દિવસથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એમકોમ બિલ્ડિંગ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા લેક્ચરનો બહિષ્કાર કરી ફી વધારાનો સખત વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। ચાલુ વર્ષે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા એમકોમની ફીમાં પણ તોતિંગ વધારો ઝીકી દેવામાં આવ્યો છે। 4 થી 5 ગણા ફી વધારાના વિરોધમાં વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ વર્ષની ફી ભરવામાં જ આવી નથી, તેમજ એમકોમ બિલ્ડિંગ ખાતે લેક્ચરનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે, જેના પગલે એમકોમ બિલ્ડિંગ ખાતે તમામ કાર્યવાહી છેલ્લા 2 દિવસથી બંધ રહેવા પામી છે અને એમકોમ બિલ્ડિંગમાં સન્નાટો છવાઈ ગયો છે। જ્યાં સુધી ફી વધારો પાછો નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ દ્વારા બહિષ્કાર ચાલુ રાખવામાં આવશે તેમ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું। કુંવારી કન્યાઓના મનગમતા વર મેળવવાના કોડ સાથે કરવામાં આવતા ગૌરી વ્રતનો શનિવારથી પ્રારંભ થનાર છે, જેને પગલે શહેરમાં જવારાનું વેચાણ થઈ રહ્યું છે। માં પાર્વતીની આરાધના કરી કુંવારી કન્યાઓ મનગમતો વર મેળવવાના કોડ સાથે કરવામાં આવતા ગૌરી વ્રતનો શનિવારથી પ્રારંભ થનાર છે। ગૌરી વ્રત પૂર્વે શહેરમાં જવારા, ખાવું જેવી ચીજવસ્તુઓનું વેચાણનો પ્રારંભ થઈ ગયો છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની મહિલા લેક્ચરરની છેડતીના પ્રકરણમાં મુખ્ય આરોપી જાહિદ ખાન પઠાણની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી। જાહિદે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાતી વિભાગની મહિલા લેક્ચરર ઉર્વશીબેને એક વિદ્યાર્થી સામે વારંવાર છેડતીની ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી કેમ્પસમાં ભૂકંપ સર્જાયો છે। મહિલા લેક્ચરરે હિંમત દાખવી પઠાણ ગ્રુપના જાહિદ ખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આઈપીસીની કલમ 354 હેઠળ છેડતી કરનાર જાહિદ ખાન પઠાણની સયાજીગંજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી।
પરંતુ જૈદ ખાને મહિલા લેક્ચરર દ્વારા લગાવવામાં આવેલા છેડતીના આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને પ્રાધ્યાપિકા ખોટું બોલે છે તેવું જ રટણ ચાલુ રાખ્યું હતું. ગત રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં મહિલા પ્રાધ્યાપિકા સાથે થયેલી છેડતીની ઘટના બાદ આજે તમામ મહિલા પ્રાધ્યાપિકાઓએ વીસીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતા વીસીએ તમામને સુરક્ષાની બાંહેધરી આપી હતી. ગત રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની મહિલા પ્રાધ્યાપિકા સાથે છેડતીની થયેલી ઘટનાના વિરોધમાં આજ રોજ યુનિવર્સિટીની મહિલા પ્રાધ્યાપિકાઓએ એકત્રિત થઈ વીસી પ્રોફેસર યોગેશસિંહ સામે આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી અને આવેદનપત્ર પાઠવી આવા અસામાજિક તત્વો સામે સખત પગલાં લેવાની માંગણી કરી હતી. ત્યારે વીસી દ્વારા પણ તમામને આવી ઘટનાઓ માટે કારણભૂત તત્વો સામે કડક પગલાં ભરવાની તેમજ તમામને સુરક્ષાની બાંહેધરી આપવામાં આવી હતી. આજે વડોદરા ખાતે ફિયાટ ઇન્ડિયાના સ્વતંત્ર ડીલરશીપ શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ડીલરશીપ શોરૂમનું ઉદ્ઘાટન ફિયાટ ક્રિસલર ઇન્ડિયા ઓપરેશન્સના પ્રેસિડેન્ટ એન્ડ મેનેજિંગ ડિરેક્ટર નાગેશ ભાસવાન હલ્લીના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં નિઝામપુરા બસ સ્ટેન્ડની સામે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર શરૂ કરાયેલ એક્સક્લુઝિવ વર્લ્ડ ક્લાસ ડીલરશીપ ભાસ્કરા ફિયાટ 4500 સ્ક્વેર ફીટ સાથેના વિશાળ એરિયામાં ફેલાયેલી છે અને આ એક્સક્લુઝિવ શોરૂમમાં 4 કારનો ડિસ્પ્લે થઈ શકે તેટલી જગ્યા છે તેમજ 12000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલા વિશાળ વર્કશોપમાં ગ્રાહકોને તેમની અપેક્ષાઓ કરતાં વધારે સર્વિસ આપવામાં આવશે. આ પ્રસંગે નાગેશ ભાસવાન હલ્લીએ જણાવ્યું હતું કે ફિયાટ ઇન્ડિયા વડોદરાની કંપનીના ખૂબ જ વ્યૂહાત્મક માર્કેટ તરીકે જુએ છે અને આ એક્સક્લુઝિવ ડીલરશીપનું ઉદ્ઘાટન એ તેમની ક્ષમતાને પુરવાર કરવાની દિશા તરફનું જ એક કદમ છે. તેમને વિશ્વાસ છે કે ભાસ્કરા ફિયાટ સાથેનું તેમનું જોડાણ વડોદરાના માર્કેટમાં ગ્રાહકોની જરૂરિયાતને સમજીને તેને અનુરૂપ સર્વિસ આપવામાં તેમજ ગ્રાહકના અનુભવને વિસ્તારવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. ભાસ્કરા ફિયાટ કે જે ઓટોમોબાઈલ્સ ટ્રેડમાં 10 વર્ષથી વધુનો અનુભવ તથા માર્કેટ નોલેજ ધરાવે છે ત્યારે તેઓની સાથે તેમણે પાર્ટનર તરીકે જોડાયા છે. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.